પહેલાના જમાનામાં જેમ રાજા મહારાજા પ્રજાની મુશ્કેલીઓ જાણવા વેશ પલટો કરતા, જનતાની વચ્ચે જતા, પણ આજે કોઈ આવું કરતું નથી. જો આજે કોઈ આવું કરે તો કેવું લાગે હે? પ્રજાની મુશ્કેલીઓ પણ જાણે, આપણા દુઃખ દર્દ પણ જાણે ને દૂર કરવાનો પ્રયત્ન કરે. પણ આવું થયું છે. પંચમહાલ જિલ્લામાં એક પુરવઠા અધિકારીએ આવું કર્યું કે જે વેશ પલટો કરી અને મામલતદાર કચેરી પહોંચી ગયા. અને પછી શું થયું એ જોવા જેવું છે. જનતાની જેમ બાબુએ એમને પણ ધક્કે ચડાવ્યા કે પછી તેઓ ઓળખાઈ ગયા. કેવો જાત અનુભવ રહ્યો આ અધિકારીનો, સૌથી પહેલા એ જુઓ. સદરો, ધોતી, માથે ટોપી અને ગળામાં મફલર અને આંખે કાળા ચશ્મા પહેરેલા દાદા જેવા લાગતા વ્યક્તિ સામાન્ય નથી. તે સામાન્ય ભલે લાગી રહ્યા હોય, પરંતુ સામાન્ય નથી. આજે પંચમહાલના પુરવઠા અધિકારી હરેશ મકવાણા, જે એક સામાન્ય મુલાકાતીની જેમ ગોધરા મામલતદાર કચેરી વેશ પલટો કરીને પહોંચ્યા હતા. પુરવઠા અધિકારી હરેશ મકવાણા 5 અરજદારો સાથે વેશ પલટો કરી ગોધરા મામલતદાર કચેરીની મુલાકાત લેવા ગયા હતા. તેમનો ઉદ્દેશ હતો સરકારી કામકાજમાં અરજદારોને થતી હેરાનગતિ અને બાબુઓ અરજદાર સાથે ખરાબ વર્તન તો નથી કરતા ને તે જાણવાનો, તેમજ લોકોને પડતી મુશ્કેલીઓનો જાત અનુભવ કરવાનો. અને રેશન કાર્ડ ધારકોને જે રેશન સંબંધિત સેવાઓ આપવામાં આવે છે, જેમ કે નામ ઉમેરવું, નામ કમી કરવું, નામની અંદર સુધારો કરવો, નવું કાર્ડ આપવું, ડુપ્લિકેટ રેશન કાર્ડ આપવું વગેરે વગેરે બાબતો. તો આ જે અરજદારોની જે સેવાઓ આપવામાં આવે છે એ સેવાની અંદર કોઈ એમને નિર્ધારિત સમયમાં સેવા મળી રહે છે. કોઈ વધારાનો આર્થિક બોજો સહન કરવાનો તો નથી વારો આવતો ને, અને કોઈ વધારાના ડોક્યુમેન્ટ તો નથી માગતા ને. તો આ ચેક કરવા માટે અમે એક અરજદાર તરીકે બની અને સાથે અમારા બીજા 5 રેશન કાર્ડ સંબંધી જે કામગીરી હતી એ અરજદારોને ભેગા કરી સમજૂત કરી અને જે ગોધરા ખાતે મામલતદાર કચેરીમાં જે અમારી પુરવઠા શાખા આવેલી છે ત્યાં ઓચિંતાની અમે આ રીતે 11 વાગે જઈ અને અરજદાર બની અને એક અમારે રેશન કાર્ડની અંદર આ કામ કરાવવું છે એ અંગે જઈ અને ફોર્મ મેળવ્યું એક્ટિવિટીમાં જઈ. વેશ પલટો કરીને નીકળેલા પુરવઠા અધિકારીને જાત તપાસમાં કડવો અનુભવ થયો. પુરવઠા અધિકારીએ કરેલા સ્ટિંગ ઓપરેશનમાં કચેરીમાં ચાલતી પોલમ પોલ અને લાલિયાવાડી ખુલ્લી પડી ગઈ છે. જેમાં રાશન કાર્ડમાં નામ કમી કરવાનું હોય કે નામ ઉમેરવાનું કે પછી રાશન કાર્ડનું વિભાજન કરવાનું, તમામ પ્રક્રિયામાં જરૂર વગર એફિડેવિટ કરાવાતા હોવાનું ખુલ્યું છે. જેમાં સ્ટેમ્પથી લઈને ઝેરોક્સમાં સૌ કોઈ લૂંટ ચલાવી રહ્યા હોવાનું ખુલ્યું છે. ફોર્મ મેળવ્યા પછી અમને પિટિશનર જે રાઇટર આવે છે, પિટિશન રાઇટર, એમની પાસે મોકલ્યા કે એફિડેવિટ કરાવવું પડશે. એટલે અમે એફિડેવિટ કરાવ્યો તો સ્ટેમ્પ વેન્ડર પાસેથી સ્ટેમ્પ કે લેવો પડશે. સ્ટેમ્પ લીધો, બરાબર. હવે 50નો જે સ્ટેમ્પ હતો એની જગ્યાએ 60 રૂપિયા, 100નો સ્ટેમ્પ હતો એની જગ્યાએ 120 લીધા, તો અમે ચૂકવ્યા છે એના પૈસા. પછી કે આ એફિડેવિટમાં લખાવવું પડે, એના 150 રૂપિયા આપવા પડ્યા. પાછા એક્ટિવિટીની અંદર કે જઈને ફોટો પડાવવો પડે, એ 20 રૂપિયા. એટલે આમ મળીને કુલ 250 રૂપિયા થયા. હવે ગુજરાત સરકારના જે સામાન્ય વહીવટ વિભાગ છે GAD 2021ની અંદર એફિડેવિટ છે એ કાઢી મૂક્યું છે. પુરવઠા અધિકારીની તપાસમાં ગંભીર પ્રકારની અનિયમિતતા અને સરકારના પરિપત્રનો અમલ ન થતો હોવાનું ખુલ્યું છે. જે મામલે તેમણે સંબંધિત અધિકારી સામે કાયદેસરની કાર્યવાહીની વાત કરી છે. એમાં જે પહેલાં રેશન કાર્ડ આપણે નવું આપવું હોય તો વિભાજન કરવું હોય તો APL માટે 20 રૂપિયા અને APL2 માટે 40 રૂપિયા ફી નક્કી કરેલ, પણ એ 2016થી બંધ કરી છે, નિઃશુલ્ક છે એ પણ. તો એ પણ ભરાવતા હતા. એટલે આ 2 પરિપત્રની ખાસ જોગવાઈઓનો ભંગ થયો. અને પરિપત્રમાં જ લખ્યું છે કે જો આ પરિપત્રને જો ઉલ્લંઘન થશે, અનાદર થશે તો શિક્ષાત્મક કાર્યવાહી કરવાની ફરજ પડશે. પરિપત્રમાં જોગવાઈ છે અને એ અનુસાર અમે ચોક્કસ નોટિસ ઇસ્યુ કરવાની કામગીરી હાલ ચાલુમાં છે અને આગળની કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. તેમજ તપાસ દરમિયાન જિલ્લા પુરવઠા અધિકારીએ રેશન કાર્ડ ધારકોની છેલ્લા 1 વર્ષની પડતર અરજીઓ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે. જોકે અધિકારીએ વેશ પલટો કરી ભ્રષ્ટાચારને પકડી પાડતા આરોપી સામે કાયદેસરની તજવીજ હાથ ધરાતા લોકોમાં તે હીરો બની ગયા છે. જે કામગીરી કરી છે, વેશભૂષા બદલીને જે સરાહના કામગીરી છે અને અમારે જેવા ગરીબ માણસોના માટે સારું કામ કરે છે. આવું કામ બધા જ આખા ગુજરાતમાં બધા અધિકારીઓ આવું કરે તો ભ્રષ્ટાચાર મુક્ત થઈ જશે આપણું ગુજરાત. અને સાહેબે ખૂબ સરસ કામગીરી કરી છે. ગોધરા મામલતદાર ઓફિસમાં જે રીતના બનાવો બની રહ્યા હતા, જે ખોટા એફિડેવિટો લેવામાં આવી રહ્યા હતા, ઝેરોક્સો માટે પૈસા લેવામાં આવી રહ્યા હતા, બીજું ઘણું બધું ચાલી રહ્યું હતું, જે તેમને બહાર લાવ્યા અને
તેમને એ જે ખોટું કરનાર જે અધિકારીઓ હતા કે વ્યક્તિઓ હતા તેમની ઉપર કાર્યવાહી કરવાની પણ જે તજવીજ હાથ ધરી છે તે બહુ પ્રશંસનીય છે. ગોધરા શહેરમાં મામલતદાર કચેરીમાં જે રીતે એક સામાન્ય માણસનો વેશ ધારણ કરીને રૂબરૂ પકડીને રેડ કરીને જાહેર જનતાના હિત માટે ગરીબ મધ્યમ વર્ગનો લોકોના માટે એક સારામાં સારું ઉત્તમ ઉદાહરણ કામ કર્યું છે. ખરેખર આવા અધિકારીઓની, આવા માણસોની ગુજરાત સહિત દેશભરમાં જરૂર છે. સંદેશ ન્યૂઝ પણ તમારી સાથે સત્યની સાથે છે. જો કોઈ બાબુ અબળચંડાઈ કરે છે તો તેનો કાન આંબળવો જરૂરી છે, અને જો કોઈ અધિકારી સારી કામગીરી કરે છે તો તેની સરાહના થવી જોઈએ. જો આવી રીતે દરેક અધિકારી પોતાની ફરજ નિષ્ઠાથી નિભાવે તો સિસ્ટમમાં મોટા પોઝિટિવ ફેરફાર જોવા મળી શકે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. સમાજના અગ્રણીઓ લાલ ઘૂમ થયા. જો કે ભાજપના આંતરિક ડખાથી શરૂ થયેલો આ વિવાદ જેલથી જેલ પર આવતા કોંગ્રેસ પર રાજકીય રોટલા શેકવાનો આરોપ લાગ્યો. કોંગ્રેસ બાદ હવે ભાજપના નેતાઓ પણ ખુલીને દીકરીના સમર્થનમાં ઉતર્યા. લેટર કાંડનો મુદ્દો રાજ્યભરમાં ચર્ચાયો. પાટીદાર પોલિટિક્સમાં રાજનીતિનો તડકો. નકલીના કેસમાં સરઘસનો મુદ્દો છંછેડાયો. સમાજની વાતમાં નેતાઓ ઉતર્યા મેદાનમાં. ગુજરાતની વર્તમાન રાજનીતિનું એપી સેન્ટર અત્યારે એક જિલ્લો બન્યો છે, જેનું નામ છે અમરેલી. ટીવીથી લઈ અખબારો અને સોશિયલ મીડિયા સુધી અમરેલી લેટરકાંડ અને તેની સાથે જોડાયેલી પાટીદાર યુવતીની જ ચર્ચા ચાલી રહી છે. ઘણીવાર કેટલાક સમાચારો એવા હોય છે જેનું રાજનીતિક રીતે મૂલ્ય અચાનક વધી જાય છે. જો કોઈ ઘટના કે સમાચાર કોઈ વિશેષ સમાજ સાથે જોડાય એટલે તેને લઈને વિવાદ થવો તે નક્કી છે, અને અમરેલી લેટરકાંડની ઘટનામાં પણ આવું જ થયું છે. એક એવી ઘટના જેમાં તમામ રાજકીય પક્ષોએ ઝંપલાવી દીધું છે, કારણ કે આ ઘટના સાથે પાટીદાર સમાજ જોડાયેલો છે. પાટીદાર નેતાઓએ આ વિવાદમાં ઝંપલાવ્યું છે. ગુજરાતની વર્તમાન રાજનીતિમાં ઊંડાણપૂર્વકનો રસ દાખવનાર અથવા કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાયેલો હોય અથવા અમરેલી જિલ્લાના રહેવાસી હોય, એમાં પણ જેને જિલ્લાની રાજનીતિમાં ખબર પડતી હોય, અને વધુમાં વધુ પાટીદાર નેતાઓ અથવા અગ્રણીઓ, તેમને આ લેટરકાંડ વિશે ઊંડાણપૂર્વક ખબર હશે. પરંતુ મહેસાણા કે ડાંગ અથવા અન્ય કોઈ જિલ્લાની વ્યક્તિ જ્યારે આ સમાચાર જાણતી હશે અથવા સોશિયલ મીડિયામાં લેટરકાંડ વિશે સાંભળતી હશે, ત્યારે તેના મનમાં એ સવાલ ચોક્કસથી થતો હશે કે આ લેટરકાંડ છે શું? ત્યારે સૌથી પહેલા લેટરકાંડના મૂળમાં જવું જરૂરી છે. સૌથી પહેલા સમજીએ શું છે પત્રિકાકાંડ અને કઈ રીતે આ પત્રિકાકાંડ સામે આવ્યો. કોણ કોણ આ પત્રિકાકાંડમાં સામેલ હતું? પત્રિકાકાંડથી સમગ્ર મુદ્દો કઈ રીતે ડાયવર્ટ થઈને પાટીદાર દીકરીના અપમાન સુધી પહોંચ્યો, અને આ સમગ્ર વિવાદમાં ઝંપલાવનાર રાજકીય પાર્ટીઓના ઇરાદા શું છે? આ તમામ સવાલોના એક પછી એક જવાબ મેળવવા અહીં જરૂરી બની જાય છે. ત્યારે સૌથી પહેલા વિવાદના મૂળ સુધી પહોંચીએ. બાળપણમાં આપણે ઘણીવાર શાળાઓમાં એવું જોતા આવ્યા છીએ કે શાળામાંથી કોઈ વિદ્યાર્થીની ફરિયાદ આવી હોય અને તેને કીધું હોય કે તારા વાલીની સહી લેતો આવશે. ત્યારે ઘણીવાર તોફાની બાળકો પોતાના વાલીની સેમ સહી કરી દેતા હોય છે, કારણ કે તેમને ડર હોય છે કે પોતાના વાલી તરફથી તેમને ઠપકો મળશે. પરંતુ આવું તે લાંબો સમય કરી શકતા નથી. ક્યારેક તો તેની પોલ ખુલી જ જાય છે. સમજો બસ આવું અમરેલીના લેટરકાંડમાં થયું. 27 ડિસેમ્બર 2024 અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરિયા 27 ડિસેમ્બરે પોતાના વોટ્સએપમાં એક લેટરપેડ જોઈને ચોંકી જાય છે. આ લેટરપેડ તેમના નામનો અને લેટરપેડ પર સહી તેમની, જે જુદા જુદા વોટ્સએપ ગ્રુપમાં ફરી રહ્યો છે. આ લેટરમાં અમરેલીના ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયા પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. ખાણ માફિયાઓ પર ધારાસભ્ય કૌશિક વેકરિયાનો હાથ હોવાના આરોપ લેટરમાં લગાવવામાં આવ્યા હતા. કિશોર કાનપરિયા આ પત્રિકાને લઈ પોલીસમાં ફરિયાદ કરે છે કે તેમના લેટરપેડનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. બસ આ સાથે અમરેલી પોલીસ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધે છે. કઈ રીતે પત્રિકાકાંડ આવ્યો સામે? કોણ કોણ આ પત્રિકાકાંડમાં સામેલ હતું? કિશોર કાનપરિયાની ફરિયાદ બાદ અમરેલી પોલીસ તપાસ હાથ ધરે છે, અને આ તપાસનો રેલો
યુવા ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખ મનીષ વઘાસિયા સુધી પહોંચે છે. ફરિયાદના બીજા જ દિવસે પોલીસ મનીષ વઘાસિયા સાથે જશવંતગઢ ગામના સરપંચ અશોક માંગરોળિયા, જીતુ ખાતરા અને મનીષ વઘાસિયાની ઓફિસમાં કામ કરતી એક યુવતીની ધરપકડ કરવામાં આવે છે, જેનું નામ છે પાયલ ગોટી. પત્રિકા કાંડનો મુદ્દો કઈ રીતે ડાયવર્ટ થયો? પોલીસ તમામ આરોપીઓની ધરપકડ કરે છે. તે બાદ પોલીસ કથિત રીતે મનીષ વઘાસિયા સહિતના આરોપીઓને ઓફિસ લઈ જાય છે, જ્યાં એ લેટર પેડ પણ મળી આવે છે. પોલીસના દાવા મુજબ તેમણે આ તપાસના ભાગરૂપે મનીષ વઘાસિયા સહિત અન્ય આરોપીઓ અને પાયલ ગોટીને સાથે રાખ્યા હતા. પોલીસ તપાસમાં કરાયેલા દાવા મુજબ કેટલાક બનાવટી લેટર પેડને કુરિયર કરવામાં આવ્યા હતા અને પાયલ ગોટીના મોબાઈલમાંથી હિસ્ટ્રી પણ ડિલીટ કરવામાં આવી હતી. આ સમગ્ર તપાસમાં કેટલાક વિડીયો સામે આવ્યા, જેમાં જાહેર માર્ગ પર પોલીસ કર્મચારીઓ સાથે આરોપી તરીકે પાયલ ગોટીને પણ સાથે રાખવામાં આવી હતી. કઈ રીતે દીકરીના અપમાનના આરોપ લાગ્યા? બસ તે વિડીયો સામે આવતા પાટીદાર સમાજના અગ્રણીઓએ અને નેતાઓએ અમરેલી પોલીસ પર આરોપ લગાવ્યો કે ખોટી રીતે પાટીદાર સમાજની દીકરીને હેરાન કરવામાં આવી રહી છે અને એક યુવતીનું સરઘસ કાઢીને તેનું અપમાન કરવામાં આવ્યું છે. પાયલ ગોટીની ધરપકડ અને કથિત રીતે તેનું સરઘસ કાઢ્યા બાદથી જ પાટીદાર પોલિટિક્સ શરૂ થઈ ગઈ. વિવાદમાં ઝંપલાવનાર રાજકીય પાર્ટીઓના ઇરાદા શું છે? નકલી લેટરકાંડમાં કથિત આરોપી તરીકે પાટીદાર યુવતીને રાખવામાં આવતા પાટીદાર આગેવાનો, ભાજપ ધારાસભ્ય કૌશિક વેકરિયા સહિત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ અમરેલી પોલીસને જ સમગ્ર મામલે ગુનેગાર ગણાવી દીધી. કોંગ્રેસ નેતા લલિત કગથરા, પ્રતાપ દુધાત અને આપ નેતા ગોપાલ ઇટાલિયાએ અમરેલી પોલીસ સામે ખુલીને નારાજગી દર્શાવી. ન માત્ર સૌરાષ્ટ્રના જિલ્લાઓ પરંતુ સુરતમાં પણ પાટીદાર અગ્રણીઓ દીકરીને ન્યાય આપવાની માંગ સાથે મેદાને ઉતર્યા. પાટીદાર અગ્રણીઓ અને ભાજપના પદાધિકારીઓ વચ્ચે બંધ બારણે બેઠક પણ યોજાઈ. દિનેશ બાંભણિયાએ આ સમગ્ર મામલે આરોપ લગાવતા કહ્યું કે આ યુવતીના જામીન મુદ્દે અગાઉ કોર્ટમાં સુનાવણી હતી, તે માટે યુવતીના વકીલ હાજર નહોતા રહ્યા અને તે વકીલ કોંગ્રેસના નેતા છે, જેમને રાજનીતિમાં જ રસ છે. અમરેલી જિલ્લા પોલીસે આ સમગ્ર વિવાદમાં ખુલાસો પણ કર્યો હતો કે પોલીસ પર દીકરીનું સરઘસ કાઢવાના જે આરોપ લાગ્યા છે તે તથ્ય વિહોણા છે. યુવતીનું સરઘસ નહીં પરંતુ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. કાગળ ઉપર કોરા લખીને આપેલું હતું, એ લખાણ નષ્ટ કરેલું છે, સળગાવેલું છે, કુરિયર કરવામાં આવેલ છે. તે બાબતે માત્ર આરોપી જ જાણકાર હોય, એને કઈ જગ્યાએ છુપાઈને રાખેલ છે, કેવી જગ્યાએ છુપાઈને રાખેલ છે, એ પોલીસ તપાસમાં સમક્ષ આવું ન્યાયની હિતમાં બહુ જરૂરી હતું. અને તે માટે આપણે એ આરોપીને લઈને એ જે જગ્યા બનાવ બનેલ છે તે જગ્યા ઝડપી તપાસ માટે લઈ ગયા આવ્યા. એમાં પણ આરોપીને કોઈ પણ પ્રકારની સરઘસ કાઢવામાં આવેલ નથી. અમારા તરફથી કોઈને અગાઉથી જાણ કરવામાં આવેલ ન હતી. પાટીદાર પોલિટિક્સ વચ્ચે કોંગ્રેસ નેતાઓએ પણ આ વિવાદમાં ઝંપલાવી દીધું. ક્ષત્રિય વિવાદ બાદ કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી સોશિયલ મીડિયા પોસ્ટ થકી ફરી એકવાર ચર્ચામાં આવ્યા. પરેશ ધાનાણીએ પોસ્ટ મૂકતા કહ્યું હતું કે લાજ લેનારા સામે લડવામાં આવશે. દીકરીનો વરઘોડો કાઢી મહિલાનું અપમાન કરવામાં આવ્યું, જેને સમાજ ક્યારેય માફ નહીં કરે. પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેની ઠુમ્મર જેલમાં પાયલ ગોટી સાથે મુલાકાત કરે છે. પાટીદાર સમાજના રોષને ડામવા માટે ભાજપના પદાધિકારીઓ પાટીદાર અગ્રણીઓ સાથે બેઠક યોજે છે. અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા અને ખોડલધામના આગેવાનો બેઠકમાં ઉપસ્થિત રહે છે. મનોજ પનારા, દિનેશ બાંભણિયા, રમેશ ટીલાળા પણ ઉપસ્થિત રહ્યા. ભાજપ અને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ આ વિવાદમાં ઝંપલાવી દે છે. આમ આદમી પાર્ટીએ અમરેલી જિલ્લા એસપીને આવેદનપત્ર આપ્યું અને રજૂઆત કરી હતી કે કોઈ પણ દીકરીનું આ રીતે સરઘસ ન કાઢો. આ સમગ્ર વિવાદ વચ્ચે ઇફકોના ચેરમેન અને ભાજપના સિનિયર નેતા દિલીપ સંઘાણી જેલની અંદર યુવતી સાથે મુલાકાત કરે છે. પાટીદાર દીકરી પાયલ ગોટી સાથે મુલાકાતની તસવીર શેર કરે છે. આ દરમિયાન પાયલ ગોટી માટે અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક મોટી જાહેરાત કરે છે. રાજકીય આગેવાનોની રજૂઆત બાદ સહકારી બેંકની બોર્ડ મીટિંગમાં ઠરાવ થાય છે. ઠરાવ મુજબ પાયલ ગોટીને સહકારી બેંકમાં નોકરી આપવાની જાહેરાત કરાઈ છે. આખરે પાટીદાર દીકરી પાયલ ગોટીને જામીન મળી ગયા છે. પાટીદાર દીકરી જેલમાંથી બહાર આવતા જ ઉજવણી કરવામાં આવી. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. જેલમાંથી બહાર આવતા પાયલ ગોટીએ કહ્યું, સત્યમેવ જયતે. પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેની ઠુમ્મર પણ ઉપસ્થિત રહ્યા. પાયલ ગોટીને જામીન મળવા પર પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયાએ પણ ખુશી વ્યક્ત કરી.
ગુજરાતની પ્રજાનો હું ધન્યવાદ માનું છું, કારણ કે જે પ્રમાણે આખું એ સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી યુદ્ધ ચલાવ્યું, સરકારને જે દબાણ ઊભું કર્યું, જે પ્રક્રિયાના ભાગરૂપે આજે જામીન મળવાની હતી, એ જ પ્રક્રિયાના ભાગરૂપે આજે કોર્ટમાંથી નામદાર જજે જે જામીન આપ્યા ને એના ભાગરૂપે દીકરી આજે બહાર આવી છે. દીકરીને જે અન્યાય થયો તેને લઈને આજે અમે જામીન મળ્યા ને બદલ દીકરીની લડાઈને અમે જીતમાં અનુભવીએ છીએ. ત્યારે જે ગુજરાતમાં આ બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે દરેક સમાજ આવી કોઈ ભૂલો ના થાય એના માટે જાગૃત રહે. સામાન્ય રીતે જે ગુનાઓમાં આરોપીઓ સાથે પોલીસનું ઘર્ષણ થયું હોય અથવા કોઈ મોટા ગુના હોય તેવા કિસ્સાઓમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે છે, પરંતુ અમરેલી પોલીસે બનાવટી દસ્તાવેજના ગુનામાં મહિલાની ન માત્ર રાત્રે ધરપકડ કરી, પરંતુ યુવતીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું, તેને લઈને પણ સવાલ ઉઠાવવામાં આવ્યા. આમ તો પાટીદાર દીકરીને જામીન મળી ગયા છે, પરંતુ શું જામીન મળવા સાથે વાસ્તવમાં આ વિવાદનો અંત આવી ગયો છે? શું અહીં લેટરકાંડની ઘટના હવે હાંસિયામાં ધકેલાઈ જશે? આ તમામ સવાલો અહીં ઊભાને ઊભા જ છે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.